સ્કૂલ બાબર દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એમાં આજે માનવમાં લિંગી પ્રજનન મુદ્દા વિશે ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન વિશે સમજ્યા, તો એનું રિવિઝન આપણે નજર મારી લઈએ કે સપુષ્પી વનસ્પતિઓના 4 પત્રો હોય છે: વજ્રપત્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર। એમાં દલચક્ર અને વજ્રપત્ર સહાયક ચક્રો છે, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ લિંગી પ્રજનન ચક્રો છે। અને વિદ્યાર્થી મિત્રો, પુંકેસર ચક્રમાં તંતુ, યોજી અને પરાગાશય આવેલા હોય છે, અને સ્ત્રીકેસર ચક્રમાં બીજાશય, પરાગવાહિની અને પરાગાસન આવેલા હોય છે। વિદ્યાર્થી મિત્રો, બીજાશયના અંદર અંડક આવેલું હોય છે। આ અંડકના અંદર અંડકોષ પેદા થાય છે, નિર્માણ થાય છે, એટલે કે દરેક અંડકમાં એક અંડકોષનું નિર્માણ થાય છે। અને પુંકેસર ચક્રમાં પરાગાશયમાં પરાગરજનું નિર્માણ થાય છે, જે નરજન્યુ અવસ્થાનું સર્જન કરે છે, અને અંડક એ માદાજન્યુનું નિર્માણ કરે છે। તો પરાગરજનું સ્થાનાંતરણ એના એ જ પુષ્પમાં પરાગાસન ઉપર થાય, એટલે કે સ્ત્રીકેસરના પરાગાસન ઉપર, તો એને સ્વપરાગનયન કહેવાય। અને પરાગરજનું સ્થાનાંતરણ અન્ય પુષ્પના પરાગાસન ઉપર થાય તો એને પરપરાગનયન તરીકે ઓળખવામાં આવે છે। આ પરાગરજ જે છે એ પરાગનલિકાનું નિર્માણ કરે છે અને એ અંડકના અંડછિદ્ર સુધી પહોંચે છે। આ પરાગરજના અંદર 2 નરજન્યુનું નિર્માણ થાય છે। એક નરજન્યુ અંડકોષ સાથે અને બીજો દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે। તો વિદ્યાર્થી મિત્રો, અંડકોષ સાથે નરજન્યુ જોડાઈ અને યુગ્મનજ બનાવે છે, અને આ યુગ્મનજથી નવા સજીવનું નિર્માણ થાય છે। આ અંડક બીજમાં પરિણમે છે અને બીજાશય એ ફળમાં પરિણમે છે, એટલે કે બીજાશયની દિવાલ ફલાવરણ બનાવે છે, બાકીના અન્ય ભાગો છે એ ખરી પડે છે અને એક ફળનું નિર્માણ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે લિંગી પ્રજનન પુષ્પમાં સમજ્યા। હવે માનવમાં લિંગી પ્રજનનની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન હ્યુમન બીઇંગ એટલે કે મનુષ્યમાં અત્યાર સુધી આપણે જુદી જુદી જાતિમાં પ્રજનનની વિવિધ પ્રાણીઓની ચર્ચા આપણે કરી। મતલબ આપણે એકલિંગી સજીવો વિશે પણ ચર્ચા કરી, સપુષ્પી એટલે કે આવૃત બીજધારી વનસ્પતિ વિશે પણ ચર્ચા કરી, અને હવે આપણે સસ્તન જેવા પ્રાણી એટલે કે મનુષ્યની વાત કરીએ તો આપણે જુદા જુદા પ્રાણીઓની ચર્ચાઓ કરી। તો હવે આપણે તે જાતિના વિષયમાં જાણીએ કે જેમાં સૌથી વધારે રુચિ છે। એનો મતલબ એવું કયું પ્રાણી કે જેમાં તમને સૌથી વધારે રસ છે એના લિંગી પ્રજનન વિશે જાણવાની, તો એ માનવ જાતિ છે। કઈ જાતિ છે વિદ્યાર્થી મિત્રો? માનવ જાતિ છે। એનો મતલબ કે માનવમાં લિંગી પ્રજનન થાય છે, તો આ લિંગી પ્રજનન કેવી રીતે થાય છે, એ કાર્ય કઈ રીતે કરે છે, એની ક્રિયા શું છે, એના વિશે આપણે સમજવાની કોશિશ કરીશું। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે એની શરૂઆતથી એટલે કે મનુષ્યના બાળકથી શરૂઆત કરીએ કે ચલો આપણે શરૂઆત કરીએ એવા મુદ્દાથી કે જે પ્રજનન સાથે સંબંધિત નથી, એનો મતલબ અસંબંધિત મુદ્દાથી આપણે એનું વર્ણનની શરૂઆત કરીએ। તો આપણે બધા જાણીએ છીએ કે ઉંમરની સાથે સાથે મનુષ્યના શરીરમાં પણ કેટલાક પરિવર્તન આવે છે। તમે જ્યારે બાળક તરીકે હતા, જ્યારે તમે પુરુષ હો કે ચાહે તમે સ્ત્રી હો, ત્યારે બાળક તરીકે તમારા અંદર કેવા શરીર રચનાકીય ફેરફારો થતા, અને જેમ 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 તમે ઉંમર લાયક થતા ગયા, તમારી ઉંમર વધતી ગઈ, તમે નીચલા ધોરણથી એકડાથી લઈ અને 11મા સુધી ભણતા આવ્યા, ત્યારે તમારા અંદર કેવા ફેરફારો જોવા મળે છે। તો આપણા શરીરમાં આવા પરિવર્તનો આવતા જાય છે। તો તમારા શરીરમાં પણ ફેરફારો વિશે આપણે ધોરણ 11 ધોરણ 8માં તમે શીખી ગયા છો। મતલબ કે તમે અત્યારે 10મામાં છો, ધોરણ 8માં તમારે મુદ્દો આવતો હતો કે શરીરમાં થતા ફેરફારો। તો શરીરમાં કેવા કેવા ફેરફારો થાય છે તમે આગલા ધોરણમાં એટલે કે તમે જે પાછળ ભણેલા છો એમાં તમે જોઈ ગયેલા છો। હવે આપણે 10મામાં પણ જોવાનું છે અને આપણે 11-12 સાયન્સમાં પણ આવા ફેરફારો વિશે સમજીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણી ઊંચાઈમાં નાનપણથી અત્યાર સુધી
સતત વધારો થતો જાય છે. તમે જુઓ છો, તમે આવડા હતા, એના પછી આવડા થયા, પછી વધારે ઊંચા થયા, તમે એકડામાં આવ્યા, એના કરતાં બીજામાં આવ્યા, ત્રીજામાં આવ્યા, એમ કરતાં કરતાં અત્યાર સુધી તમે 10મામાં તમારી શરીરની ઊંચાઈ વધતી છે. એનો મતલબ તમારા અંદર વૃદ્ધિ થઈ છે. વૃદ્ધિ તો થઈ જ છે વિદ્યાર્થી મિત્રો, પણ સાથે સાથે વિકાસ પણ થયો છે. તમારા અંદર વૃદ્ધિ પણ થઈ, વધતા વિકાસ પણ થયો. એટલે કે જેમ ઉંમર વધે વૃદ્ધિ પણ થાય છે અને વિકાસ પણ થાય છે. અને એવું પણ તમે નોંધ્યું હશે કે જેમ આપણે બાળક હોઈએ છીએ એટલે 6 વર્ષ સુધી તમારા અંદર દુધિયા દાંત હોય છે. કયા દાંત હોય છે? દુધિયા દાંત હોય છે. અને આ દુધિયા દાંત ઉંમર વધતી જાય એટલે આ દાંત પડી જાય છે. શું થાય છે? પડી જાય છે. તમે બધાને ખબર છે. તો દુધિયા દાંત પડી જાય છે, મતલબ કે એ જે દાંત પડી જાય છે કયા છે? દુધિયા દાંત છે. અને નવા દાંત ઉગે છે જેને કાયમી દાંત કહેવાય છે. કયા દાંત કહેવાય છે? કાયમી. તો 6 વર્ષ સુધી કયા દાંત હોય? દુધિયા દાંત હોય. પછી એ પડી જાય અને પછી નવા દાંત ઉગે. નવા દાંત ઉગે અને કાયમી દાંત કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, કયા દાંત કહેવાય? કાયમી. આ દુધિયા દાંત છે અને આ કાયમી દાંત છે. અને કાયમી દાંત તમારા જીવન સુધી રહે છે. આ બધા પરિવર્તનોને એક સામાન્ય ક્રિયાનો વૃદ્ધિક્રમમાં સામૂહિક સમાવેશ કરી શકાય છે. કેમ કે આ બધી જ ક્રિયા હકીકતમાં શું છે? વૃદ્ધિ છે. એટલે કે વૃદ્ધિના ક્રમમાં આ બધી જ ક્રિયાઓનો સમાવેશ કરી શકાય છે. આ બધા જ પ્રવૃત્તિઓને, આ બધા જ પરિવર્તનોને આપણે સમાવી શકીએ છીએ. જેમાં શારીરિક વૃદ્ધિ પણ થાય છે. એનો મતલબ શરીરની ઊંચાઈ વધવી, શરીર મોટું થવું, તમારા શરીરના બાહ્ય વિકાસમાં ફેરફાર થવો. જેમ જેમ સમય થાય એમ તમારા શરીર ઉપર જે પણ બદલાવ આવે છે એ બધા બદલાવ વધતા જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, બાળપણમાંથી તમે જ્યારે મુગ્ધા અવસ્થા કે કિશોર અવસ્થામાં પ્રવેશો, સમજજો કઈ અવસ્થા? મુગ્ધા અવસ્થા, અથવા કે એને શું કહેવાય? કિશોર અવસ્થા. બીજો એક શબ્દ તમારી બુકમાં નથી આપ્યો, અથવા આને તરુણ અવસ્થા પણ કહેવાય છે. કઈ અવસ્થા કહેવાય? તરુણ અવસ્થા. અંગ્રેજીમાં મુગ્ધા અવસ્થા, કિશોર અવસ્થા કે તરુણ અવસ્થાને એડોલેસન્સ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? એડોલેસન્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ અવસ્થામાં શરૂઆતના, હવે આ અવસ્થાનો સમયગાળો કયો? તો તમને કહી દઉં, 11 વર્ષથી લઈ અને 18 વર્ષ સુધી, અથવા તો કેટલીક બુકોમાં આનું વર્ણન 19 વર્ષ સુધીનો સમયગાળો એ કયો છે? તરુણ અવસ્થા છે. તો વિદ્યાર્થી મિત્રો, 19 વર્ષ પછી તમે યૌવન અવસ્થામાં પ્રવેશો. શું થશે? યૌવન આરંભ થશે. તો 19 વર્ષ પછી યૌવન આરંભ થશે. તો 19 વર્ષ પહેલા તમારી કઈ અવસ્થા છે? તરુણ અવસ્થા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કિશોર અવસ્થાના શરૂઆતમાં વર્ષોમાં, મતલબ 11 થી 12ના 13ના વર્ષોમાં એવા પરિવર્તન થાય છે જેને માત્ર શારીરિક વૃદ્ધિ કહી શકાય નહીં. સમજજો, 11 વર્ષ પછી જે તમારા અંદર જે પરિવર્તન થાય છે એને એવું ના કહેવાય ખાલી શરીરની વૃદ્ધિ થાય છે. જ્યારે શારીરિક સૌષ્ઠવ બદલાઈ જાય છે, મતલબ તમારા શરીરની રચના પણ આખી બદલાઈ જાય છે, તમારા શરીરનું બંધારણ, આકાર પણ બદલાઈ જાય છે. એટલે એવું નહીં કે ખાલી હાઈટ વધે છે, ખાલી દાંત આવે છે, એવું નહીં. તમારા શરીરમાં પરિવર્તનો આવે છે. વૃદ્ધિ તો થાય જ છે, શરીરની વૃદ્ધિ તો થાય જ છે, પણ એટલું જ નહીં, સાથે સાથે તમારા શરીરમાં સૌષ્ઠવ બદલાઈ જાય છે. મતલબ આ અવસ્થામાં તમારા શરીરમાં વૃદ્ધિ પણ થાય છે અને સાથે સાથે શારીરિક સૌષ્ઠવ બદલાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સૌષ્ઠવ પણ બદલાઈ જાય છે, શારીરિક ગુણોત્તર બદલાઈ જાય છે. સમજજો, સાથે સાથે શું થાય છે? શારીરિક ગુણોત્તર બદલાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમયમાં તમારા અંદર બદલાવો આવે છે અને નવા લક્ષણો આવે છે.
અને સંવેદનમાં પણ શું આવે છે? પરિવર્તન. સાથે સાથે નવા લક્ષણો અને સંવેદન પણ શું વિદ્યાર્થી મિત્રો? સંવેદનમાં પણ પરિવર્તન આવે છે. તો આ ક્યારે વિદ્યાર્થી મિત્રો? તરુણ અવસ્થા એટલે કે કિશોર અવસ્થાના શરૂઆતના વર્ષોમાં આ બદલાવ આવે છે. હવે જેમ જેમ તરુણ અવસ્થા આગળ વધે તો આમાંથી કેટલાક પરિવર્તન છોકરા તેમજ છોકરીઓમાં એક સમાન હોય છે. સમજજો, આ જે પરિવર્તન આવે છે એમાં છોકરા અને છોકરી એમાં કેટલાક એવા પરિવર્તન છે કે જે એક સમાન છે, એક જેવા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે શરીરના કેટલાક ભાગો જેવા કે બગલ તેમજ જાંઘાના મધ્ય જનનંગીય વિસ્તારમાં વાળ ઉગે છે. સમજજો, કઈ જગ્યાએ? બગલમાં વાળ ઉગે. અહીં આપણે એક સમાન લક્ષણોની વાત કરીએ છીએ, તો સ્ત્રીમાં પણ બગલમાં વાળ ઉગે. બીજું લક્ષણ છે જે પરિવર્તન જે બંનેમાં સમાન જોવા મળે છે, જાંઘોના મધ્ય જે જનનંગીય વિસ્તાર છે એમાં વાળ ઉગે. એટલે કે જાંઘોમાં મધ્ય જનનંગીય વિસ્તારમાં વાળ ઉગે. સેમ એવું ને એવું વર્ણન અહીં પણ આવે, જાંઘોમાં જનનંગીય વિસ્તારમાં વાળ. તો વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાં સમાન છે. તેનો રંગ પણ ઘેરો હોય છે. તેનો રંગ પણ કેવો હોય છે? તેનો રંગ ઘેરો હોય છે. આનો પણ રંગ કેવો હોય છે? ઘેરો હોય છે. સેમ ટુ સેમ સમાન લક્ષણો સ્ત્રી અને પુરુષમાં એટલે કે છોકરી અને છોકરામાં જોવા મળે છે. પણ હાથ તેમજ ચહેરા પર નાના રોગ ઉગે છે. અને હાથ અને ચહેરા પર નાના રોમ ઉગે છે. તો અહીં પણ રોમ ઉગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ એક સમાન લક્ષણ છે. તો આ જે કિશોર અવસ્થામાં વૃદ્ધિ ઉપરાંત જે ગુણોત્તર બદલાઈ જાય છે, પરિવર્તન આવે છે, સૌષ્ઠવ બદલાઈ જાય છે, એમાં કેટલાક પરિવર્તન બંનેમાં એટલે કે છોકરી અને છોકરામાં કેવા હોય છે? એક સમાન હોય છે. એ આ પરિવર્તન એના ઉદાહરણો છે. બરાબર. સામાન્ય રીતે કહે છે ત્વચા તૈલી બને છે. ત્વચા કેવી બને? તૈલી. તો ત્વચા તૈલી બને છે. આ પણ ત્વચા તૈલી બને છે. કેવી બને છે વિદ્યાર્થીઓ? તૈલી બને છે. ક્યારેક ખીલ પણ ઉદ્ભવે છે. શું? ક્યારેક એવું નથી કે દરેક છોકરા અને છોકરીમાં ખીલ બને, પણ બંનેમાં ખીલ ઉગી શકે છે. ક્યારેક ખીલ પણ ઉગે છે. અહીં પણ ક્યારેક શું? ખીલ ઉગે છે. તો આપણે પોતાની તેમજ બીજાના પ્રત્યે વધારે સજાગ્ર બનીએ છીએ. અને આ ઉંમરમાં છોકરો તો પોતે પોતાની જાત ઉપર અને બીજા માટે વધારે સજાગ્ર બને છે. અને આ પણ છોકરી હોય તો બીજા માટે અને અન્ય છોકરા માટે કે છોકરી માટે વધારે સજાગ્ર બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા એક સમાન લક્ષણો છે. કોના અંદર? છોકરા અને છોકરીમાં. તો આ પરિવર્તન પણ આવે છે. બીજી તરફ કેટલાક એવા પરિવર્તન થાય છે કે જેમાં છોકરા અને છોકરીઓમાં કેવા હોય છે? જુદા જુદા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ પરિવર્તન આ એક સમાન. હવે છોકરા અને છોકરીમાં કેવા ભિન્ન પરિવર્તન કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, છોકરીઓમાં સ્તનના આકારમાં શું થાય છે? વધારો થાય છે. સ્તનના આકારમાં વધારો થવો એટલે કે કદ વધવું. સ્તનનું શું થાય છે? કદ વધે છે. અહીં સ્તન આગ્રહનો ત્વચાનો રંગ પણ કેવો બને છે? ઘેરો બને છે. એટલે કે છોકરીઓમાં સ્તનાગ્રના ત્વચાનો રંગ ઘેરો બને છે. કેવો બને છે?
તો વિદ્યાર્થી મિત્રો, જેને નિપલ કહેવાય છે, જ્યાં બાળક પોતાનું માતા દ્વારા ધાવણ લે છે, એ વિસ્તાર જે છે એને સ્તનાગ્ર કહેવાય, જ્યાં ધાવણ આવે છે. તો એ જગ્યાનો રંગ કેવો બને છે? ઘેરો બને છે. અને આ સમયે જે છોકરાઓમાં નથી હોતું એવું બીજું ભિન્ન લક્ષણ છે કે આ સમયે છોકરીઓમાં રજોસ્ત્રાવ થાય છે. રજોસ્ત્રાવ થાય છે. રજોસ્ત્રાવને આપણે અંગ્રેજીમાં મેન્સ્ટ્રુઅલ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેન્સ્ટ્રુઅલ સાયકલ, જેને આપણે શું કહીએ છીએ? સ્ત્રીઓમાં રુધિરનો સ્ત્રાવ થાય છે, જેને રજોદર્શન કે રજોસ્ત્રાવ કહેવાય છે. છોકરાના ચહેરા પર શું બદલાવ આવે છે? તો સ્તનનો આકાર બદલાતો નથી, સ્તનાગ્ર હોતું નથી, અને ત્વચાનો રંગ થોડો પ્રમાણમાં ઘેરો હોય છે, અને રજોસ્ત્રાવ થતો નથી. પણ દાઢી અને મૂછ પર વાળ આવે છે. શું ઉગે છે? દાઢી અને મૂછ ઉપર વાળ ઉગે છે. તેમનો અવાજ કર્કશ ને જાડો બને છે. અવાજ કર્કશ અને જાડો બને છે. અવાજ કેવો બને છે? કર્કશ તો બને છે, જાડો બને છે. દિવા, સ્વપ્ન અથવા રાત્રિમાં શિશ્ન પણ સામાન્ય રીતે કદમાં વધે છે. દિવા, સ્વપ્નમાં અને રાત્રિમાં સામાન્ય રીતે શિશ્ન કદમાં વધે છે, એટલે કે ટટ્ટાર બને છે. તો આ વિદ્યાર્થી મિત્રો શું છે? જે પુરુષમાં અલગ લક્ષણો થાય છે અને છોકરીમાં અલગ લક્ષણો જોવા મળે. તો આ ભિન્ન લક્ષણો છે. આ બધા બંનેમાં એક જેવા પરિવર્તન આવે છે, આ બંનેમાં અલગ અલગ પરિવર્તન પણ આવે છે. આ બધા પરિવર્તન મહિનાઓ તેમજ વર્ષોની અવધિમાં મંદ ગતિએ થાય છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ એવું રમત નથી કે 11મા વર્ષે પરિવર્તન ચાલુ થયું એટલે 12મા વર્ષે પૂરું થઈ જાય. નહીં, 11 થી 19 વર્ષ સુધીમાં આ પરિવર્તન ધીમે 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 બધા બદલાવ લાવતું જાય છે. એટલે કોઈ 10 દિવસનું આ પરિવર્તન નથી, મહિનાઓ લાગે છે, આમાં વર્ષો લાગે છે. તો આ પરિવર્તન બધા વ્યક્તિઓમાં એક જ સમય અથવા એક નિશ્ચિત ઉંમરમાં થતું નથી. કારણ શું? અમુક વાર કોઈ છોકરામાં 12 વર્ષે પરિવર્તન થઈ જાય છે અને કેટલાકમાં 13 વર્ષે પરિવર્તન નહીં થતું હોતું. કેટલીક છોકરીઓમાં 11મા વર્ષે પરિવર્તન આવી જાય છે, કેટલીકમાં 13 વર્ષે પણ પરિવર્તન નહીં થતું. તો વિદ્યાર્થી મિત્રો, પરિવર્તન જુદી જુદી છોકરીઓમાં, જુદા જુદા છોકરાઓમાં જુદા જુદા સમયે પરિવર્તન થતું હોય છે. એટલે કે કેટલીક વ્યક્તિઓમાં આ પરિવર્તન નાની ઉંમરમાં તેમજ ઝડપથી થાય છે, અને જ્યારે અન્યમાં અત્યંત મંદ ગતિથી અને અત્યંત ધીમે રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પરિવર્તન જુદા જુદા છોકરાઓમાં, જુદા જુદા છોકરીઓમાં જુદું જુદું થાય છે. પછી છોકરાના લક્ષણ કીધુંનો મતલબ એવું નહીં કે દરેકે દરેક પૃથ્વી પરના છોકરાઓમાં પરિવર્તન એક જ સમયે, એક જ ઉંમરમાં થાય છે, એવું બદલાવ હોતો નથી. કારણ કે આ પરિવર્તન એમનો ખોરાક, એમનું પર્યાવરણ, એમનું વાતાવરણ અસર કરે છે અને થાય છે. તમે જોઈ શકો છો કે તમે જ્યારે ભણો છો અત્યારે ધોરણ 10માં, તો તમારા ફ્રેન્ડો જે છે એ ફ્રેન્ડોમાં પણ બદલાવ છે. તમારા ફ્રેન્ડોમાં પણ અલગ અલગ શારીરિક આ જે રચનાઓ છે, એ રચનાઓમાં ફેરફાર જોવા મળે છે. તો દરેક પરિવર્તન તીવ્રતાથી પૂર્ણ થતા નથી, ધીમે ધીમે થાય છે. ઉદાહરણ તરીકે, છોકરાઓના ચહેરા ઉપર આછા અને જાડા વાળ ઉગવા એ મળે છે, અને ધીરે ધીરે આ વૃદ્ધિ એક જેવી થાય છે. સમજજો. તો સમજો કે કોઈ છોકરાને 12 વર્ષે દાઢી ઉપર વાળ આવવા માંડે છે, મૂછો આવવા માંડે છે, કોઈને 15-16 વર્ષે આવવા માંડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બદલાવ છે. પરંતુ એક સમય એવો આવશે યૌવન આરંભમાં કે બધાને પછી એવી એક જેવી વૃદ્ધિ થાય છે. પછી આ બધા પરિવર્તનોમાં પણ વ્યક્તિઓની વચ્ચે વિવિધતા પ્રદર્શિત થાય છે. કોઈકના અંદર જુદોપણું છે, કોઈના અંદર જુદાપણું છે. કેટલાકને વાળ આટલામાં જ દાઢીના આવે છે, કેટલાકને બધામાં વાળ આવે છે, કોઈને ઓછા વાળ આવે છે, કોઈને વધારે આવે. આ બધા જુદા જુદા પ્રદર્શિત એટલે કે વિવિધતાઓ તમને દેખાય આવે છે. જેમ કે આપણા નાક નકશા અલગ અલગ હોય છે, આપણા ચહેરા બધાના અલગ અલગ હોય છે. આ પ્રકારની વાળની વૃદ્ધિ, સ્તન અથવા તો શિશ્નના કદ તેમજ આકાર પણ કેવા હોય છે? જુદા જુદા હોય છે.
તો વિદ્યાર્થી મિત્રો, સ્ત્રીઓમાં સ્તનના આકાર અને કદમાં પણ જુદાપણું હોય છે. દરેક સ્ત્રીમાં એક જેટલું કદ હોતું નથી. એવી રીતે દરેકના પુરુષના દાઢી મૂછ પણ એક જેવી જ આવે એવું જરૂરી હોતું નથી. શિશ્નના કદમાં પણ શું હોય છે? ફેરફાર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ફેરફાર જોવા મળે છે એ ફેરફાર જુદી જુદી વ્યક્તિઓમાં, જુદા જુદા છોકરાઓમાં, છોકરીઓમાં જુદાપણું જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે. એટલે કે આ પ્રકારે વાળની વૃદ્ધિ, સ્તન, અન્ય જે ભિન્નતાઓ જે છે એ બધામાં બદલાવ હોય છે. તો આ બધા પરિવર્તન શરીરની લૈંગિક પરિપક્વતાને લીધે હોય છે. હવે આપણે મેન મુદ્દા તરફ જઈએ છીએ. આ બધા પરિવર્તન શાના લીધે છે? તો શરીરની લૈંગિક પરિવર્તનના લીધે. વર્તનને લીધે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે લિંગી પરિપક્વતા તરફ જઈએ. હવે આપણી 19 વર્ષની ઉંમર થઈ ગઈ, આપણા અંદર પરિવર્તનો થઈ ગયા. તો આ ઉંમરમાં હવે શું થાય? લૈંગિક પરિપક્વતા શા માટે પ્રદર્શિત થાય છે? કેમ દરેકના અંદર લૈંગિક પરિપક્વતા જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો, પ્રજનન કરવા માટે, સંતતિ પેદા કરવા માટે આ લૈંગિક પરિપક્વતા પ્રદર્શિત થાય છે અને એ જરૂરી છે. કારણ કે આપણી પેઢી આગળ ચાલી શકે, આપણી પેઢી આગળ શું કરી શકે? પોતાનું જીવન જે છે એને વધારી શકે, પોતાની જાતિનો ઉદ્ભવ આગળ કન્ટિન્યુ રાખી શકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે મેન મુદ્દો છે એટલે કે શરૂઆતનો ફકરો જોયો, બીજો જોયો, ત્રીજો જોયો, ચોથો જો 5 ફકરાઓ આપણે ભણ્યા. પણ ઉંમરમાં શરીરની લૈંગિક પરિપક્વતા પછીનું જે વર્ણન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. કારણ કે એના માટે પણ આપણે એક લેક્ચરની આખી જરૂર છે. તો પુરુષમાં અને સ્ત્રીમાં એટલે કે માનવમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય એનો મુદ્દો હવે શરૂ થશે. આપણે અહીં વૃદ્ધિ અને વિકાસ સમજ્યા તરુણાવસ્થા સુધી. હવે 19 વર્ષ સુધી મેરેજ થાય, લગ્ન થાય, એના પછી આપણા અંદર કેવી રીતે પ્રજનન થાય છે એના વિશે આપણે સમજવાની કોશિશ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આજનું આ લેક્ચરને આપણે પૂરું કરીએ. થેન્ક યુ.